નર્મદા, તાપી, ગંગા સહિતની તમામ પાવન નદીઓમાં જળ પ્રદૂષણની સમસ્યા વિકટ બની રહી છે। ત્યારે ભરૂચમાં શ્રીજી મહોત્સવ બાદ શ્રીજી પ્રતિમાઓના વિસર્જનથી સર્જાતા નર્મદા નદીના પાવન જળને પ્રદૂષિત થતા અટકાવવાના પ્રયાસ રૂપે નર્મદા નદીની તમામ સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ નિર્માણ માટેના ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું હતું। નર્મદા નદીના ઉગમ સ્થળના રાજ્ય મધ્યપ્રદેશ અને સાગર સંગમ સ્થળ રાજ્ય ગુજરાતમાં કાર્યરત નર્મદા નદી બચાવ સમિતિ દ્વારા હરિયાળી, ચૂંદડી, ઘાટ સફાઈ વગેરે જેવા કાર્યક્રમો દ્વારા નર્મદા નદી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચ ખાતે આ ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમા નિર્માણ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હોવાનું કોઓર્ડિનેટર દીપિકા શાહે જણાવ્યું હતું। અમારો નર્મદા સમગ્રનો મેઇન જે હેતુ છે એ નર્મદા નદીમાં થતા પોલ્યુશનને બચાવવાનું છે અને સાથે સાથે નર્મદાના પાણીને એટલે કે વોટર અપલિફમેન્ટ માટેનું કામ કરે છે। એના લગભગ 50 વર્ષના આયોજનો ફિક્સ છે। એમાંથી એક આયોજન એવું છે કે હરિયાળી ચૂંદડીનું, કે જેમ કે નદી કિનારે વૃક્ષો વાવીએ જેનાથી શું થાય કે કિનારાની માટીનું ધોવાણ થતું અટકે। સાથે સાથે બીજું છે ઘાટ સફાઈ, કે અમુક ગ્રુપ બન્યા છે છોકરાઓના, એ લોકો દર રવિવારે અથવા કોઈક સોમવારે ગ્રુપ વાઇઝ એ નદી કિનારેના ઘાટની સફાઈ કરવા જાય। ત્યાં પ્લાસ્ટિકનો કચરો હોય કે કપડાં હોય કે એવું તે ઉઠાવી અને એને એક જગ્યાએ અલગ વ્યવસ્થા કરે વેસ્ટેજની, અને એ રીતનો અમારે ઘાટ સફાઈનો એક પ્રોગ્રામ ચાલે છે। સાથે સાથે એવા ઘણા આયામોની સાથે એક અમારે હમણાં મૂર્તિ પ્રશિક્ષણ વર્ગ આ વર્ષે અહીંયા નીલકંઠ મેદાન ઉપર યોજાઈ રહ્યો છે। એ લગભગ 4 વર્ષથી ચાલુ જ છે, પણ આ વર્ષે અમે નીલકંઠ મેદાન પર બધી સ્કૂલોના છોકરાઓને ભેગા કરીને યોજ્યો છે। હવે આનું મેઇન હેતુ અમારો એવો છે કે પીઓપીની મૂર્તિની સામે આ માટીની મૂર્તિનું સેલિંગ પણ અમે અહીંયા આગળ કરવાના છે। જેવી રીતે આ લોકો બનાવશે છોકરાઓ, એ લોકો એક તો પોતાની મૂર્તિ સાથે લઈ જ જશે ફ્રી ઓફ કોસ્ટમાં, પણ જો એ લોકોએ વધારે બનાવી હોય, ઇન્ટરેસ્ટ હોય અને વધારે બનાવે તો એનું વેચાણ પણ અમે આ જ સ્થાનેથી આગળ કરવાના છે। તો અમારો મેઇન હેતુ એવો છે કે પીઓપીની મૂર્તિ જે નદીમાં ઓગળતી નથી, એને બદલે જો માટીની મૂર્તિ હોય તો એનું માટીમાં એને પ્રદૂષણ એટલે મીન્સ પાણીમાં નદીના પાણીનું પોલ્યુશન થતું અટકી શકે। ભરૂચના નીલકંઠ ઉપવન ખાતે ભરૂચ શહેરની વિવિધ શાળાઓના 250 જેટલા વિદ્યાર્થીઓને મધ્યપ્રદેશની શ્રી હરિ શિલ્પકાર કલ્યાણ સમિતિના શિલ્પકાર અશોક ભારદ્વાજ દ્વારા માટી, કાગળ સહિતની પર્યાવરણને હાનિ ન કરે તેવી ચીજ વસ્તુઓથી શ્રીજીની પ્રતિમાનું નિર્માણ કરવા માટે માર્ગદર્શન આપવા સાથે તેની અગત્યના અને આવશ્યકતા અંગે પણ સમજાવવામાં આવ્યા હતા। ये इको फ्रेंडली मूर्ति के बारे में हम लोग बनाने का सिखाने आए हैं। इको फ्रेंडली मूर्ति का मतलब ये है कि अभी वर्तमान में प्लास्टर ऑफ पेरिस की मूर्तियाँ बनाई जा रही हैं, और इन प्लास्टर ऑफ पेरिस की मूर्तियों से पानी के लिए जो प्रदूषण हो रहा है, इनमें जो केमिकल कलर होते हैं उससे पानी के जीव जंतु मर जाते हैं और बीमारियाँ पैदा हो रही हैं इसके कारण। इसलिए हम लोगों ने ये प्रयास किया है कि मिट्टी की मूर्तियाँ खुद तैयार कराई जाए और उनकी पूजा कराई जाए। मिट्टी की मूर्तियाँ शास्त्र के हिसाब से भी उपयुक्त है और पानी के हिसाब से भी उपयुक्त है। मिट्टी की मूर्ति को आप पानी में डालते हैं तो 10 से 15 मिनट तक वो घुल के वापस पानी में डाइल्यूट हो जाती है, जबकि प्लास्टर की मूर्ति 4-5 साल तक पानी में पड़ी रहती है, वो कंटिन्यू पानी को ऑब्जर्व करती रहती है। मिट्टी पॉल्यूशन फ्री है, इसमें कोई चीज़ ऐसी यूज़ नहीं की है मिट्टी की मूर्ति में जो पानी को इफेक्टेड करे। अच्छा, मूर्ति कैसे बनती है? इसका मूर्ति बनाने का तरीका ये है कि सबसे पहले हम कागज़ को लेते हैं, कागज़ को गलाते हैं, कागज़ को मिक्सी में अगर कम मात्रा में मिलाना है तो मिक्सी में पीस सकते हैं, ज़्यादा मात्रा में मिलाना है तो वॉशिंग मशीन में भी पीस सकते हैं और हाथ से भी पीस सकते हैं। कागज़ पीसने के बाद उसमें गोंद मिलाते हैं, लकड़ी का जो गोंद आता है, नीम का गोंद होता है, गोस का होता है। 1 किलो कागज़ में 100 ग्राम गोंद मिलाते हैं, और इसके लिए करीब करीब 10 किलो मिट्टी मिलाते हैं। 10% रेशो होता है, 10 किलो मिट्टी तो 1 किलो गोंद और 100 ग्राम कागज़। इसका पेस्ट बन जाता है, आटे की तरह मारते हैं इसको। बिल्कुल सिंपल है, कागज़ और गोंद मिला के पेस्ट बना लिया और उसको आटे की तरह मार लिया, मिट्टी तैयार हो जाती है। उसके बाद फिर अपन एक चित्र सामने रख लेते हैं और उसका मेजरमेंट लेते जाते हैं, जैसे हाथ कितने इंच का है, पाँव कितने इंच के हैं, बॉडी का प्रिपरेशन कितना है, सब प्रिपरेशन में लेकर मूर्ति तैयार करते चले जाते हैं। और इसको बहुत ही आसान तरीके से बच्चे लोग तैयार कर रहे हैं, अभी आपने देखा होगा। આ અનોખા પ્રશિક્ષણ શિબિરમાં પર્યાવરણની સાથે સાથે મૂર્તિ નિર્માણના પાઠ વિદ્યાર્થીઓને ભણાવાતા વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા હતા અને ઇકો ફ્રેન્ડલી ગણેશાની ઉજવણી કરવાની વિદ્યાર્થીઓએ તૈયારી દર્શાવી હતી। અહીંયા ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવતા શીખવાડ્યું છે, અને આ સર અહીંયા આગળ ભોપાલથી અમને સ્પેશિયલી શીખવાડવા આવ્યા છે। તે ભોપાલથી જે આવ્યા છે તે એમણે ફર્સ્ટલી તો એમણે બધાને અહીંયાથી જ મટીરિયલ આપવામાં આવે છે। કોઈ પણ ઇકો ફ્રેન્ડલી એટલે આપણે માટીનો એની અંદર બિલકુલ એની અંદર બીજી કોઈ વસ્તુઓનો યુઝ નહીં થયો, અને ટોટલી બધું માટી છે અને ચાક પાવડરનો યુઝ થયો છે, અને પેપર જે આવે તેનો યુઝ કરવામાં આવ્યો છે। પહેલાં તો અમને ફર્સ્ટ એમને બધું
પેપરથી બધું ક્રશ કરીને કીધું કે આ રીતે બધું શીખવાડ્યું. એમણે એક મટીરિયલ એમને પોતે જે ડિઝાઇન કર્યું હતું તે જે નમૂનો હતો તે પહેલાં અમને બધાને બતાવ્યો કે આ રીતે અમે ઓલરેડી પહેલેથી બનાવ્યો હતો અને પછી એમણે બધું અમને શીખવાડ્યું અને એને ખૂબ સારી રીતે અમને બધું સમજાયું અને અહીં આગળ બધાનો સપોર્ટ પણ બહુ સારો રહ્યો છે. અહીંયા અમને ગણપતિ માટીમાંથી કેવી રીતે બનાવવા, જે પીઓપીનું જે ગણપતિ બને છે એમાંથી પોલ્યુશન થાય છે અને નદીને નુકસાન પહોંચે છે. જે આ ગણપતિના માટી છે, માટીથી ગણપતિ બનાવ્યા છે એ જેવા પાણીમાં જાય છે તેવા ઓગળી જાય છે. તેથી નદીમાં કોઈ કેમિકલનું કે કોઈ પોલ્યુશન થતું નથી. તેથી આપણને આ માટીના ગણપતિનો ફાયદો થાય છે. નર્મદા નદીને પ્રદૂષણ મુક્ત કરવા માટે સતત કાર્યરત નર્મદા નદી સમગ્ર સમિતિ દ્વારા ભરૂચના આંગણે કોઈપણ જાતની ફી વસૂલ્યા વિના પ્રશિક્ષણ શિબિરમાં વિદ્યાર્થીઓ માટે જૂના જમાનાના ગુરુ આશ્રમની જેવા વાતાવરણ સમૂહ ભોજન સહિત મૂર્તિ બનાવવા માટેની ચીજવસ્તુઓનો ખર્ચ પણ ઉઠાવવામાં આવી રહ્યો છે, જે અન્ય સંસ્થાઓ સહિત સરકારી તંત્ર માટે પણ પ્રેરણાસ્ત્રોત સહિત અનુકરણીય પણ કરી શકાય છે.